ઋષિ, આ ઋષિ મારી બેન ત્યાં શું કરી નાખ્યું? તે તારી દીકરીનો પણ વિચાર ના કર્યો. દીપ્તિ, દીપ્તિ, કેવલ ક્યાં છે? પહેલા આપણે કેવલ પાસે જઈએ. ચાલ. અરે દીપુ બેટા, આ તું કેટલો મોબાઈલ મંત્રીસ? ખબર છે ને તારે સવારે સ્કૂલે જવાનું છે. મમ્મી થોડી વાર રમવા દે ને. આ જો કેટલી લેટ નાઈટ થઈ ગયું છે. લાય મોબાઈલ, ચાલ હવે શાંતિથી સૂઈ જા. મમ્મી થોડી વાર આપને પ્લીઝ. ના બેટા, ચાલ સૂઈ જા તું. ચાલ તો દીકરા સૂઈ જા પ્લીઝ, ચાલ સૂઈ જા. હા ચાલ. અરે યાર, શું કરે છે તું? યાર મારે હિસાબ કરવો પડે એમ છે અર્જન્ટ. અરે મેં તમને પહેલા જ કહ્યું છે કે સવારે 9 થી રાત્રે 9 ઓફિસનું કામ અને રાત્રે 9 થી સવારે 9 સુધી મારા અને દીપુ માટે સમય ફાળવવાનો. મને યાદ છે, પણ ઓફિસનું વધારે કામ હોય તો ઓવરટાઈમ કરવો પડે ને. નો ઓવર ટાઈમ, નો એક્સક્યુઝ. ઓકે ઓકે મેમ સાહેબ, જેવી તમારી આજ્ઞા. કેવલ, તમારી સાથે લગ્ન કર્યા 8 વર્ષ વીતી ગયા, પણ આ સમય ક્યાં વીતી ગયો ને એની મને ખબર જ ના પડી. એક વાત પૂછું આરુષિ? હા પૂછો ને. તું મારી સાથે ખુશ તો છે ને? આપણે ભાગીને લગ્ન કર્યા તો એનો તને કોઈ અફસોસ તો નથી ને? સાચી વાત કહું ને કેવલ, તો શરૂઆતમાં આપણે પ્રેમ લગ્ન કર્યા ને ત્યારે મને એમ લાગતું હતું કે તમારો પ્રેમ મારા પ્રત્યેનો સમય જશે ને તો મારું શું થશે. બસ તને મારા પર ભરોસો નહોતો? અરે કેવલ, તમારા પર પૂરો ભરોસો હતો, પણ આખરે હું એક છોકરીની જાત છું. મારા પરિવારને છોડીને આવી તો થોડો ઘણો ડર તો મને હોય ને. હું સમજુ છું તારી વ્યથાને, અને એટલે જ મેં હંમેશા તને ખુશ રાખવાની કોશિશ કરી છે. મારી જાત કરતાં પણ વધારે મેં તને પ્રેમ કર્યો છે. કેવલ, મને ગર્વ છે મારી જાતને. મનમાં એક સંતોષ પણ છે કે મેં એક સાચા માણસને પ્રેમ કર્યો છે. તો હવે તારા મનમાં કોઈ ડર નથી ને? મારી સાથે ખુશ તો છે ને? ખૂબ જ ખુશ છું. મેં તમારી પાસે જે પ્રેમની આશા રાખી હતી ને એનાથી વધારે તમે મને પ્રેમ આપી દીધો. કેવલ, શું થયું તમને? કેમ આટલી બધી ઉધરસ કેમ આવે છે તમને? તું મારા માટે પાણી લઈને આવ. હા, હું અહીંયા લઈને આવું. કેવલ, શું થયું તમને? તમારી તબિયત કંઈક વધારે જ ખરાબ લાગે છે. ના, ખાસ કંઈ નથી, જરા વાયરલ ઇન્ફેક્શન લાગે છે. તમે ડોક્ટરને બતાવ્યું? એમાં ડોક્ટરને બતાવવાની શું જરૂર છે? અરે કેવલ, તમને આટલી બધી ઉધરસ આવે છે ને તમે કહો છો કંઈ ખાસ નથી. કેવલ, તમે સવારે તૈયાર થઈ જજો, હું તમારી સાથે આવીશ. આપણે ડોક્ટરને બતાવી દઈએ. આરુષિ, મને કંઈ નથી થયું, આપણે હોસ્પિટલ જવાની કઈ જરૂર નથી. બસ કેવલ, હવે તમે એક શબ્દ ના બોલતા. મેં તમને કહ્યું ને કે આપણે સવારે હોસ્પિટલ જવાનું છે તો જવાનું છે.
આરુષિ, તું જલ્દી મારું ટિફિન તૈયાર કર. ઓફિસ માટે બહુ લેટ થઈ ગયું છે. કેવલ, તમે 2 દિવસ ઓફિસ નહીં જાઓ ને તો ચાલશે. તમારી તબિયત તો જુઓ યાર. તું નકામી ચિંતા કરે છે. મને કંઈ નથી થયું. તે જોયું નહીં ડૉક્ટરે શું કહ્યું? કેવલ, હજી તમારો રિપોર્ટ આવ્યો નથી. જ્યાં સુધી તમારો રિપોર્ટ નહીં આવે ને ત્યાં સુધી તમારે આરામ જ કરવો પડશે. ઓકે? અરે મારે આરામની જરૂર નથી. તું ચિંતા નહીં કર. શું કહ્યું ડૉક્ટરે? અરે હમણાં તો કંઈ ખાસ કહ્યું નથી ડૉક્ટરે. કાલે રિપોર્ટ આવે પછી ખબર પડે. દીપ્તિબેન, તમે જ આરુષિને સમજાવો ને. મને કંઈ નથી થયું. મને ઓફિસ માટે જવા દે. કેવલ, મેં તમને ના કહ્યું છે ને કે 2 દિવસ તમારે ક્યાંય નથી જવાનું તો ક્યાંય નથી જવાનું. ઘરે રહીને આરામ કરો. અને લો, આ દીપુને રમાડો. આરુષિ બહુ જિદ્દી છે, નહીં માને. મને ઓફિસ નહીં જ જવા દે. પણ કેવલભાઈ, 2 દિવસ આરામ કરો ને. શું ખાટું મોડું થઈ જવાનું છે? ઘરે રહો અને દીપુને રમાડો. ઓકે દીપુ, તો હું જાઉં. હા, હવે એવું જ કરવું પડશે. દીપુ બેટા, ચાલો આપણે રમીએ. સારું દીપુ, તો હું જાઉં. ઓકે, બાય. બાય. દીપુ બેટા, હવે હું ઓફિસ તો નથી જવાનો. તો મારે રજા છે. તો આપણે એક કામ કરીએ તો. ચાલ આપણે બંને બહાર ફરવા જઈએ. ના ના પપ્પા, તમારી તબિયત નથી સારી એટલે આપણે ક્યાંય નથી જવું. અરે મારો દીકરો, કેટલું સમજે છે તું. હા, તું પણ તારા મમ્મી જેવી જ છે. પણ તમે મારી મમ્મીની એક પણ વાત નથી માનતા. હંમેશા ઊંધા જ જાઓ છો. અરે બાપ રે, કઈ વાત નથી માનતો દીકરા? બધી વાત તો માનું છું. અને એમાં હું ઊંધો ક્યાં જાઉં છું? ચિત્તો જાઉં છું. પણ મારી મમ્મી જે કામ કહે છે એ તમે કરતા જ નથી. હવે તારા મમ્મી મને કામ જ એવા ચિંતે જે મારાથી ન થતા હોય તો હું શું કરું? પપ્પા સારું, ચલો આજે મમ્મીને કહો ને કે મંચુરિયન બનાવી દે. હું કહું? હા. સારું, મારું માનશે ને તારા મમ્મી? હા હા હા, કેમ નહીં માને? તો હું કહી દઈશ કે આજે તો મારી ઢીંગલી માટે મંચુરિયન બનાવો. હા, તો ઢીંગલી એક કામ કર, તું પેલા તારા ટોયઝ ને બધું લઈ આવ. હા, આપણે એ રમકડાથી રમીએ. તું મને શીખવાડીશ ને? હા. સારું, ચાલ જા, જલ્દી લઈને આવજે. કેવલ પૂછશે કે રિપોર્ટ શું આવ્યો તો હું શું જવાબ આપીશ? કદાચ આજે હું જૂઠું બોલી દઈશ, પણ સત્ય ક્યારેક તો સામે આવશે ને. હું શું કરું? કઈ સમજ નથી પડતી. આયુષી, કેમ રડે છે તું? દીપ્તિ, કેવલનો રિપોર્ટ આવી ગયો છે. શું આવ્યું છે રિપોર્ટમાં? આયુષી, પહેલા તો છાની રહી જા. અરે કહેતો ખરી, રિપોર્ટમાં આવ્યું છે શું? દીપ્તિ, કેવલને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર? હા દીપ્તિ. તે આ વાત કેવલભાઈને જણાવી? નહીં, એ અંદર સૂતા છે. હું એમને આ વાત કરીને એમને દુખી કરવા નથી માંગતી. પણ આજે નહીં તો કાલે કેવલભાઈને કહેવું તો પડશે ને તારે. ના દીપ્તિ,
હું એમને આ વાત કહેવા નથી માંગતી. એમને જીવતા જીવ હું દુઃખી કરવા નથી માંગતી. આરુષી, તું રડ નહીં, હિંમત રાખ. જો હિંમત તો તારે રાખવી જ પડશે. તું કેવલભાઈને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જા અને કોઈ સારા ડૉક્ટરને બતાવો. દીપ્તિ, હું કઈ રીતે હિંમત રાખું? મારી સામે મારી દુનિયા ઉજળી રહી છે અને હું કંઈ જ નથી કરી શકતી. આરુષી, હજી હું તને કહું છું કે હજી સમય છે તારી પાસે. તું કોઈ સારા ડૉક્ટરને બતાવ, મોટી હોસ્પિટલમાં લઈ જા એમને. દીપ્તિ, હવે કોઈ જ ફાયદો નથી. ડૉક્ટરે કહ્યું કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે. કેવલ કદાચ 20 થી 22 દિવસ જ જીવી શકશે. 20 થી 22 દિવસ જ? મારા માનવામાં નથી આવતું. અરે, આવું તો કઈ રીતે બની શકે? દીપ્તિ, કેવલ મારી છેલ્લી મંજિલ છે. મેં ભાગીને લગ્ન કર્યા ને પછી મારા બધા જ રસ્તા બંધ થઈ ગયા. જો કેવલ મારા જીવનમાંથી જતો રહેશે ને તો હું ક્યાં જઈશ? કેવી રીતે જીવીશ? તું હિંમત રાખ આરુષી. ભગવાન તારા માટે કોઈને કોઈ રસ્તો તો કાઢશે જ. દીપ્તિ, કદાચ ભગવાન મારા માટે બધા જ રસ્તા ખોલી નાખે ને તો પણ હું કેવલ વગર હવે નહીં જીવી શકું. હું એમને મરતા નહીં જોઈ શકું. આરુષી, તું આમ ભાંગી ના પડ. તારી દીકરી હજી નાની છે. આરુષી, કેવલના ગયા પછી તારે તારી છોકરી માટે જીવવાનું છે, એટલે તું મક્કમ જ રાખ. આમ તું ભાંગી પડીશ તો નહીં ચાલે. કેવી રીતે હિંમત રાખું દીપ્તિ? મારામાં હવે હિંમત જ નથી રહી. દીપ્તિ, તું ફક્ત મારી પડોશન કે મારી ફ્રેન્ડ જ નહીં, તું મારી બહેન જેવી છે. એટલે આ ચિઠ્ઠી તને લખી રહી છું. કેવલની તબિયત વધારે ને વધારે ખરાબ થતી જાય છે. ડૉક્ટર કહે છે કે કેવલ હવે 2 દિવસ જ જીવી શકે એમ છે. દીપ્તિ, હું કેવલને બહુ જ પ્રેમ કરું છું. હું એમને મરતા નહીં જઈ શકું. એટલે મેં હવે એક નિર્ણય કર્યો છે. કેવલના મૃત્યુ પહેલા હું દવા પીને મરી જવા માંગુ છું. દીપ્તિ મારી બહેન, મારી દીકરી દીપુને હું તને સોંપતી જાઉં છું. મને પૂરો વિશ્વાસ છે કે તું મારી દીપુને તારી સગી દીકરીની જેમ રાખીશ. મારું આટલું કામ કરીશ ને. यार हिप्पोपोटेमस आया, जल्दी भाग 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 डक भाग. अरे ले जा. अरे नहीं जा. तो हे आउट हिप्पो आउट. चलो फौजी. બેટા, તું મમ્મા વગર રહીશ ને? મમ્માને તને છોડીને જવાની ઈચ્છા તો નથી, પણ શું કરું બેટા, હું મજબૂર છું. બેટા, હું તને દીપ્તિ આંટી પાસે સોંપીને જઈશ. દીપ્તિ આંટી તને સાચવશે, તને મોટી કરશે, તને ખવડાવશે, તને નવા નવા કપડાં લઈ આપશે. પણ તું દીપ્તિ આંટીને પજવતી નહીં. બેટા, આ બધું કરવા માટે હું મજબૂર છું. મમ્મી, તું આ બધું શું બોલી રહી છે? મને ખબર નથી પડતી. અને ક્યાં જવાની વાત કરે છે તું? બેટા, તને સમય આવે બધું જ ખબર પડી જશે કે હું ક્યાં જવાની વાત કરું છું. બેટા, હું તારા માટે નવા કપડાં અને થોડા રૂપિયા મૂકતી જાઉં છું. જ્યારે તું મોટી થઈશ ને
ત્યારે તને એ રૂપિયા કામ લાગશે. મમ્મી આ તો શું બોલે છે? બેટા તું ચિંતા નહીં કર, હું હંમેશા તારી સાથે રહીશ. અરે આ શેનો રિપોર્ટ છે? આ કેવલભાઈના બ્લડ રિપોર્ટ છે. પણ આ રિપોર્ટ તો અહીંયા શા માટે લાવી? અહીંયા નહીં લાવું તો શું કરું? આ આરુષીબેન આખો દિવસ આ રિપોર્ટ પકડીને બેસી રહે છે અને રડ્યા કરે છે, એટલે હું આ રિપોર્ટ અહીંયા લેતી આવી. પણ આ રિપોર્ટમાં છે શું? લાવ મને જોવા દે. અરે એવું તો કેવલભાઈનો રિપોર્ટ છે, પણ આમાં તો બીજા કોઈનું નામ લખ્યું છે. હા જો, હા તો બધાનું નામ લખ્યું છે. તો પછી આ કેવલભાઈનો રિપોર્ટ થોડો છે? ઓ માય ગોડ! એટલે હોસ્પિટલવાળાએ ભૂલથી આ રિપોર્ટ કેવલભાઈને આપી દીધો હતો. હવે આટલી મોટી મિસ્ટેક આ લોકો કઈ રીતે કરી શકે? અરે એ બધી વાત તું જવા દે. પહેલા ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી નાખીએ અને અત્યારે રિપોર્ટ લઈને આપણે એમના ઘરે જવાનું છે. ચાલ. હા, નહીં તો પેલી આરુષી રડીને મરી જશે એમને. આરુષી, 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 આરુષી. આરુષી, 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 મારી બેન ત્યાં શું કરી નાખ્યું? તે તારી દીકરીનો પણ વિચાર ના કર્યો. દીપ્તિ, દીપ્તિ, કેવલ ક્યાં છે? પહેલા આપણે કેવલ પાસે જઈએ. ચાલ. કેવલ, કેવલ, તને કંઈ નથી થયું. તું ટેન્શન ના લઈશ. તને જે રિપોર્ટ મળ્યા છે ને એ તારા નથી, આ બીજાના છે. લે આ જો. શું? આ રિપોર્ટ મારા નથી? હા કેવલભાઈ, આ રિપોર્ટ બીજા કોઈના છે. ભૂલથી તને મોકલી આપ્યા છે. હા મહેશભાઈ, આ રિપોર્ટ પર તો મારું નામ નથી.
આ રિપોર્ટ કોઈ બીજાના છે, એટલે કે મને કેન્સર નથી. હા, તને કેન્સર નથી. આરુષી અને અમે બંને એટલા ગભરાઈ ગયા હતા કે રિપોર્ટમાં નામ પણ નહોતા વાંચી શક્યા. થેન્ક યુ. તમે લોકો આમ ઉદાસ કેમ ઊભા છો? ચાલો આપણે આરુષી પાસે જઈએ, એને આ ખુશખબરી આપીએ. મારી આરુષી ક્યાં છે? હા, એને તો ખબર જ નહીં હોય કે મને કેન્સર નથી. એ બચારી કેટલી ટેન્શનમાં હતી અને સરખું જમતી પણ નહોતી. આખો દિવસ ઉદાસ રહેતી હતી. ક્યાં છે મારી આરુષી? હા, કેવલભાઈ, નહીં નહીં, મારી આરુષી આવું ના કરી શકે. નહીં નહીં નહીં, આરુષી 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 આરુષી, આંખો ખોલ. આરુષી, તું મને આમ છોડીને ના જઈ શકે. હે આરુષી, આંખો ખોલ ને. આપણે સાથે જીવવાના વચન આપેલા છે, પણ આમ એકલો મૂકીને ન જઈ શકે. આરુષી, આંખો ખોલ ને આરુષી. આ આખું ઘર કેવું વેર વિખેર પડ્યું છે. લાવ સાફ કરી નાખું. અરે આ દેવાને તમે શું કરી રહ્યા છો? મોટા સાહેબ જોઈશે તો મને ઉધરો લઈ લે છે. અને હા, તમારા લગ્ન થયાને 15 દિવસ જ થયા છે. જાઓ તમે આરામ કરો. અરે ગોવિંદભાઈ, તમે મને શેઠાની કહીને ના બોલાવો. હું તમારી બેન જેવી છું. તમે મને શીતલબેન કહીને બોલાવો. અરે રે, મને માફ કરજો. હું તમને શેઠાણી જ કહીને બોલાવીશ. મોટા શેઠાણીને ખબર પડશે ને તો મને ઘરની બહાર કાઢી મૂકશે. અરે ગોવિંદભાઈ, શું કામ મોટા શેઠાણીથી આટલા બધા ગભરાવો છો? અને હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી કેમ તમે ઉદાસ લાગો છો? શેઠાણીજી, હું નહીં પણ ઘરના બધા જ લોકો ઉદાસ છે. મોટા માલિક સામે જોયું છે ક્યારેય? ના, મોટા માલિક સામે તો ક્યારે નથી જોયું. હા, પણ ઘરનું વાતાવરણ ઠીક નથી લાગતું. ક્યાં મરી ગયો ગોવિંદ? ગોવિંદ! હા શેઠાણી, આવ્યો. આજે ઘરમાં જમવાનું શું બનાવ્યું છે? કઢી ને ખીચડી. શું? સંભળાતું નથી? કઢી ખીચડી. અરે શા માટે આટલી બધી કંજુસાઈ કરે છો? ભગવાને આપણને કઈ ઓછું આપ્યું છે? હા મમ્મી, શા માટે આવું જમવાનું બનાવો છો? આ રોજનું કઢી ખીચડી ખાઈને હવે કંટાળી ગયા છીએ અમે. એટલે હું તમારી તબિયતનું ધ્યાનમાં રાખીને આવું જમવાનું બનાવું છું. તબિયતનું ધ્યાન રાખે છો કે પછી પૈસા બચાવવા માટે આવા પેતરા કરે છો? અરે એટલા બધા પૈસા બચાવીને હું તારે ગળે બાંધવા છે? અને હો તારા માટે શું વિચાર છે એ ખબર છે તને? એ શું વિચારે? એ તો હજુ નવી નવી આવી છે. અને તમે બાપ દીકરા આમ કરતા રહેશો ને તો રોડ પર ભીખ માંગવાનો વારો આવશે. હું જાઉં છું. હવે તો હું તારાથી હાવ કંટાળી ગયો છું. અને આ લોકો જે કાંઈ કહે છે ને એ ખોટું નથી કહેતા. તારી જેવી બાઈઓને બુદ્ધિ પાણી સુધી જ હોય છે. તમે જમી લેજો, મારે નથી જમવું, હું બહાર જમી લઈશ. બાપુજી, હું તમને ભાવતું ભોજન બનાવીને આપીશ. હજુ તને શું ભાન હોય
કે ઘરમાં શું બનાવવું ને શું નહીં બનાવવું એ બધો નિર્ણય મારે લેવાનો હોય છે, તારે નહીં. હો બેટા, તમે રહેવા દો, એ નહીં સમજે. જ્યારે કબાટમાં પડેલી મીઠાઈ પર કીડા ચડી જશે ને ત્યારે એને ભાન થશે. પણ બાપુજી, હાલો જેઠાણીજી, તમે 250 રૂપિયા આપ્યા હતા ને, 230 નું આવ્યું, આ 20 રૂપિયા વધ્યા. કેમ આટલા જ વધ્યા? બીજા ખિસ્સામાં નાખ્યા કે કેમ? અરે રે જેઠાણીજી, 8 વર્ષના કામ કરું છું એટલે વિશ્વાસ નથી મારા પર. હા, સારું સારું. તું બીજા મોટા શેઠ પાસેથી પડાવી લેતો હશે. અરે નાના જેઠાણીજી, આવું શા માટે બોલો છો તમે? મોટા શેઠ તો ભગવાનનું રૂપ છે, દયાળુ છે. શું લાવે માર્કેટમાંથી? ડુંગળી, બટાકા, વાલોર, ગોવાળ, તમને તો ખબર જ છે ને ડુંગળીના ભાવ ક્યાં આસમાને પહોંચી ગયા છે. સારું જા કામ કર. હો દીકરા, આ સાંજ પડી ગઈ તો પણ હજી તો બુક જ વાંચે છો? જી બાપુજી. કઈ બુક વાંચે છો? વૃક્ષોનું વિશાળ હૃદય. હા દીકરા, હાવ હાચું કહું, જો તારી હાહુનું હૃદય આવું વિશાળ વૃક્ષ જેવું બની જાય ને તો બહુ સારું. બાકી તો આ આખી જિંદગી તમારા બંનેને આમનામ જ કાઢવાની રહેશે. શીતલ, આજે તારા હાથની ચા પીવી છે, થોડીક ચા બનાવી આપને. હાજી, હમણાં બનાવી લાવ. બેટા, તને જો એક વાત કહું, જો ખોટું ન લાગે તો. બાપુજી કહો ને, એમાં શું ખોટું લાગી જવાનું? તું અને વહુ આ ઘર છોડીને ચાલ્યા છો. આ તમે શું વાત કરો છો? હા બેટા, તમારે જો તમારા જીવનમાં સુખ અને શાંતિ મેળવવી હોય ને તો આ નરક જેવા ઘરને છોડીને ચાલ્યા જાઓ. અને હા, વહુ આ વાતાવરણમાં રહીને આપણા માટે શું વિચાર છે? આ તારી માં છે ને, એ વહુને નોકરાણી બનાવીને રાખવા માંગે છે, તે તું જોઈ શકીશ? બાપુજી, મમ્મી પહેલેથી આવા જ છે અને મેં એમનો આ રૂપ જોઈને જ મોટો થયો છું. અને આ સમયની સાથે સાથે બધું જ બરોબર થઈ જશે, તમે ધીરજ રાખો. પણ બેટા, એ સમય ક્યારે આવશે, ક્યારે? અને શીતલ હજુ આપણા ઘરમાં પરણીને નવી નવી આવી છે, અને જો એ ગામમાં વાતો કરશે તો શું થશે? ના બાપુજી, શીતલ એવી છોકરી નથી. એ ખૂબ જ ડાહી અને સંસ્કારી છોકરી છે અને આપણું ઘર પણ સારી રીતે સંભાળી લે છે. અને કોઈ પણ છોકરી એના સાસરે આવે ને એટલે એના સાસરિયાને જ પોતાનું ઘર માને છે. અને જુઓ, આ શીતલમાં હોશિયારી હશે ને તો આ નર્ક જેવા ઘરને પણ સ્વર્ગ બનાવી દે છે. તું નહીં સમજે બેટા, આ બહુ ભારે માયા છે. મેં તો આખી જિંદગી એની સાથે કાઢી નાખી છે. હું એવું નથી ઈચ્છતો કે હું જેવી જિંદગી જીવ્યો છું એવી તમારે પણ જીવવી પડે. આવીને બેસી ગયા, ઘરમાં કઈ કામ નથી? મમ્મી, એક વાત કહું તમને? હા બોલ ને. આ બાજુવાળા તો આપણાથી પણ પૈસાવાળા છે, પણ એ માસી એમના ઘરને વેર વિખેર કરી નાખ્યું, ખબર છે તમને? કેમ, શું થયું? એમની પાસે જેટલી માલ મિલકત હતી ને એ બધી એમના ભાઈને નામે કરી દીધી અને ઘર પર પિયર જતી રહી. અને આ બિચારા લોકો કંગાળ થઈ ગયા છે. હાય હાય, હું એવું કર્યું? કળિયુગ કહેવાય, કળિયુગ. આ કળિયુગમાં તો જેટલું થાય ને એટલું ઓછું. મમ્મી, તમે તો ખૂબ જ સારા કહેવાઓ. તમે ઘરમાં પૈસાનું કેટલું ધ્યાન રાખો છો અને ઘરના લોકોની તબિયતનું પણ ધ્યાન રાખો છો.
અને કોઈ પણ વસ્તુને તો આડી અવડી થવા જ નથી દેતા તમે. હું તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાઉં કે મને આવા સાસુ મળ્યા. શું આ નવી નવી આવી છે ને મને પટાવીને સારી સારી વાતો કરીને ઘરની ચાવી મારી પાસે તો પડાવી લેવા નથી માગતી ને. પણ હું કાંઈ ઓછી નથી, ગમે તેમ કરે છતાંય ચાવી તેના હાથમાં નહીં જવા દઉં. અરે વાહ દીદી, આવ આવ. કેમ આમ અચાનક ભૂલી પડી ગઈ? અરે આ તો અહીંથી નીકળતી હતી તો મને થયું કે લઉં મારી બેનને મળતી જાઓ. આ આદિત્યના લગ્નમાં મળ્યા હતા તે દિને આજે મળીએ છે એટલે આવી. લે સારું કરી, બેસ. સીતારામ, પાણી લેતી આવતો. એ હા લાવ છું. કેમ છો બા? ઘરમાં બધા કુશળ મંગળ છે ને? હા બેટા, બધા કુશલ મંગલ છે. તું કેમ છે? બસ હું પણ મજામાં. હા સર, આ ઘર તો કેટલું ચોખ્ખું ને સાફ સુંદર લાગે છે. હા, આ તારી નવી વહુ તો બહુ હાઈ લાગે છે. હા, હું એને કેટલી વાર ના પાડું છતાં એ સમજતી જ નથી અને આખો દી સાફ કર્યા જ રાખે. હા પણ સારું ને, હું પહેલા આવતી હતી તો મને રોકાવું પણ નહીં ગમતું હતું. એવું ગંદુ ઘર રહેતું હતું. હવે કેટલું સાફ સુથરું છે. હા વાહ, કેવું પડે. હા, તારી વહુ તો બહુ સારી કહેવાય. હા બસ હવે તું વહુના વખાણ હવે નેવે મૂક અને હવે તું બતાવ તારું કેમ છે. આશા, હું તને શું કહું, જ્યારથી મારા છોકરાની વહુ ઘરેથી ચાલી ગઈ છે ને ત્યારથી મારું ઘર તો સાવ સૂનું સૂનું થઈ ગયું છે અને મને ક્યાંય ગોતતું નથી. જ્યારે મારી વહુ ઘરમાં હતી ને ત્યારે હું એની કદર નહોતી કરતી અને આજે એ નથી ને તો મને બહુ પછતાવો થાય. હવે આ જાતિ જિંદગીએ મારે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી. સૌ સારાવાના થઈ જશે, એમાં હિંમત હારવાની ન હોય. સૌના ભગવાન હોય. હો બેટા, ચા મૂક તો. હા મૂકું છું. અરે મમ્મી, ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે. અરે નાસપીટી, ગોળમાં બનાવી લાય ને, ભાન નથી પડતું. જી મમ્મી. વહુ બિચારી પોતાના મા બાપને છોડીને આપને માનો દરજ્જો આપે છે. એક પાકા ઘરને પોતાનું ઘર સમજીને રહે છે અને તું આવું વર્તન કરો છો. એને બાળપણથી લઈને યુવાની સુધીના બધા દિવસો એના પોતાના ઘરમાં વિતાવ્યા હોય તે મૂકીને પતિને પરમેશ્વર માનીને આપણા ઘરમાં રહે છે. છતાં પણ આપણે એને વઢીએ છે અને બહુ મોઢા માટે એક પણ શબ્દ બોલતી નથી ને આપણા ઘરને મંદિરની જેમ બનાવીને આપણા ઘરની શોભા વધારે છે. એ પોતાની ખુશી જાતે કરીને અને બીજાને ખુશ રાખવામાં આખી જિંદગી ખર્ચી નાખે છે અને તું એ કહેવી છે કે તારા ચાવીમાં જીવ પોરવાયેલો છે. હા પ્રવીણાબેન, તારી વાત સાચી છે. મેં મારી વહુને ખૂબ જ ભેડા ટોળા માર્યા છે. હવે મારે આ ચાવી નથી જોઈતી. આ ચાવી હું મારા વહુને આપી દઈશ અને હંમેશા મારી દીકરીની જેમ રાખી છે ને. તને કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આવવાનો. મમ્મી, માસી, આલો ચા, બંને પી લો. આદુ ઇલાયચી વાળી એકદમ કડક ચા છે. હા બેટા, બેસ.
ને બેટા ચાવી. આજથી આ ચાવી હું તને સોંપું છું. અને આજથી તારે ઘરની તમામ જવાબદારી તારે સંભાળવાની છે. આ તારી વહુને કેસ હકણી રે હકણી. આખા ગામમાં ઘરને વગોવતી ફરે છે તે. પણ શું કર્યું એને? તું આખો દિવસ એની વાહે પડી હોય છે. આ વહુએ શું વગોણા કર્યા છે તો તું મને કહે છે? આ તું પેલા વાના પટેલ ભાઈથી 50,000 વેજે લઈ આવ્યો તો ને, ઈ જેને આખા ગામમાં કઈ આવી વાજણીની. તમને કોને કીધું આવું? મેં કાંઈ નથી કીધું કોઈને. હું ઘરની વાત બહાર નથી કરતી. હવે ખોટું બોલમાં ખોટું. મને આ બાજુવાળી રેવાએ બધું જ કીધું છે. એ કઈ ખોટું ના બોલે. તું શું જેવી નખોદણી, આખો દી ઘરને વગોવતી જ હોય છે. તમારે હાથ કરાવવા હોય ને તો હાલો મારી સાથે. અમને ખબર પડી જશે સાચું કોણ અને જૂઠું કોણ છે. હા હા હાલ અટાણે સાચું કરાવો ને એટલે જ તને ખબર પડે. પાછી વાળી માગતી જ નથી. ક્યાંય સાચું કરાવવાની જરૂર નથી. બેસો છાના મના. બા, આ રમાની વાત સાચી છે. આ જ્યારે હું વના પટેલ પાસે પૈસા લેવા ગયો હતો ને ત્યારે આ તમારી બેનપણી રેવા ત્યાં ગુડાણી હતી. એટલે એને બધી જ ખબર હતી. અને તું છે કાચા કાનની, એટલે એને તને આમ ચડાવી અને તું ભોળવાઈ ગઈ. બસ થઈ ગઈ ને હવે શાંતિ. જોયા જાણ્યા વગર મને ખોટી પાડતા હતા. એ તારી વહુ છે ને ઓછી માયા નથી, એ તો લખણવતી લાગે છે. મને તો એવું લાગે છે કે ઘરમાંથી રૂપિયા ઢલતી ઢલતી એના પિયરમાં ભરતી લાગે છે. હું વાત કરો છો? આવું કરતી હશે? અરે મારી મોન, તું તો સાવ ભોળી છો એટલે તને ખબર નથી પડતી. અરે બોન, તમારું ઘર ક્યાં નબળું હતું અને પૈસે તકે તો સુખી જ છે ને. તો એ તારા રમડાને રૂપિયા વ્યાજે લાવવા પડ્યા. હા હો, તારી વાત સાચી હો. નકર આજ લગી મારે એક ફદીએ ગોતવા ન જવું પડ્યું. એટલે જ કહું છું કે કબાટની ચાવી તારી પાસે રાખજે, નહીં તો આ બલાનું તો કાંઈ કહેવાય નહીં. તારી વાત સાચી હો. અટાણે જ જઈને એની પાસે ચાવી લઈ લઉં છું. જોજે હા, મારું નામ ના આવે, નહીં તો એ નબળી તો મારી હારે હો બાજવા આવે એવી છે. સારું તાણે, જય શ્રી કૃષ્ણ. નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. પેલા આપણે કબાટમાં પૈસા મૂકે છે ને એની ચાવી આમ છાનીવાની. શું કરવી છે તમારે? તું મને પૂછવાવાળી કોણ? લાવ છાનીવાની ચાવી. મારે જે કરવું હોય ઈ કરું. તારે કઈ પૂછવાની જરૂર નથી. લઈ ચાવી. લ્યો આ ચાવી. ઓહો હો, જીબડો તો જો કપાળે કાપે એવો. નબળી ને મને એમ કહેશે કે ભૂડો સંસ્કાર વગર નીતિમાં. બસ હવે બસ, બહુ લબલબ નહીં કરશો. અને જે કામ હોય ને એ પટાવીને મને ચાવી આપી દો. આ ચાવી હવે મારી પાસે રહે, સમજી? કાવડી કેમ તમારી પાસે રહે? તમને મારા પર વિશ્વાસ નથી? કેમ અંદરથી રૂપિયા લઈને હું ખાઈ જાઉં છું? હા, તું કબાટમાંથી રૂપિયા કાઢી કાઢીને તું તારા પિયર ભેળા કરે છે. મને હંધી ખબર પડી ગઈ છે, સમજી? તમને આવું કોને કીધું? પેલી રવાડી ને? એને કઈ ખોટું નથી કીધું, સાચું જ કીધું છે. તું કબાટમાંથી રૂપિયા સેવે છે. નહીં તો મારા રમલાને વ્યાજે રૂપિયા ગોતવાની કોઈ દી જરૂર નથી પડી. બિચારા મારા છોકરાને તે ભૂખ ભેળો કરી નાખે, ભૂખ ભેળો. ઈ રેવાડીને તો અત્યારે જઈને હું વારો પાડી દઉં છું. જુઓ તમે. રેવાબા, ઓ રેવાબા, શું છે આની? કેમ મોકા પાડે છે? આ રોજ રોજ તમે મારી હાહુને શું ફાટા બનાવો છો? હું તમને કહું છું, તમે ધાડી શું લીધું છે? તમે બે માં અમને શાંતિથી નહીં જીવવા દો? હાય હાય, મૂવી તને શરમ નથી આવતી? મેં તારી હાહુને હું બાધા બનાવ્યા. આ હું ગામમાં ઘરના વગોના
અમે તારી હાવમાં આવો ને તો અમે બે બેહીને સત્સંગની વાતો કરીએ છે. કઈ ગામની અમે આદિવાસી નથી કરતા, સમજી? મને બધી જ ખબર છે તમે કેવા સત્સંગો કરો છો. આખો દે બે નવરી પડી આખા ગામની ખોદની કરો છો. અરે ના, તારી જીભમાં જીવડા પડે આરામથી. તે તો મારા ધોળામાં ધૂળ નાખી. અરે જાતી જિંદગી મને ભોગવી નાખી. અરે મુઈ તું તારા ઘરમાં જે તારે કરવું હોય ઈ કર. મારા બાપ તો હું જાય છે. હું તારી શું કામ ખોદની કરું? હું તમને એ જ કહેવા આવી છું. આજ પછી મારા ઘરની આડી અવડી કરતા નહીં, નહીં તો મારા જેવી ભૂંડી નહીં પાડી હોય. સમજ્યા? આ જમનાડીએ ઘરે જઈને મારું નામ બકી દીધું છે. આવવા દે એને. હાય હાય, હું તને આવું બોલી ગઈ. હા, તાણે કેવું બોલતી હતી? એક હાથ જીભડો બહાર કાઢીને બોલતી હતી. હમણાં જ ઘરે જઈને એને વારો કાઢી નાખ્યું છું. જો તું એ જેની તેની હારે મન ફાવે તેમ બોલતી ફરે છે ને, આ એના બાપનું ઘર થોડું છે. હા, અને પછી તું મારું નામ ના લેતી. એ તો મોટા ઉપાડે મારી હાથે બાજવા આવશે. અરે બાપ, બહુ જબરી છે આ બાઈ. મારા છોકરાને ભટકાણી છે કઈ. હું તો કહું છું, હજુ સૂતું કરી નાખો. આ છોકરા નથી ને ત્યાં લગીનમાં, નહીકર પછી કાઈ થાય નહીં. નવી બલાને ના રખાય ઘરમાં. આ ફૂકી મારશે તારું ઘર. તારી વાત હાજી હો રેવા. જ્યારથી આ ભાણી ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરમાં કાંઈ સારું નથી રહેતું. શી ખબર જેવા પગલા લઈને આવી છે. અરે મને તો એ ઉલટા પગલાની લાગે છે. અરે દખી થઈ જશો એટલે વેલી વાર કરો બોન. હું આજે જ રમલાને કહીને એને ઘરમાંથી બહાર કઢાવું છું. જોઈએ પાકડીને બીજી ઘણીએ મળી જશે મારા રમલાને. હા જા, જય શ્રી કૃષ્ણ, પણ મારું નામ ના લેતી. હા હા, તારું નામ નહીં દઉં. રમાડી, તને તો ઘરમાંથી કઢાવીને જ રહીશ. તારું છૂટું કરાવીને જ રહીશ. વાંજણીની, તે મારા ભીખલા હાથે લગ્ન કરવાની ના પાડી હતી ને. તને રમલા હારે સરખી રહેવાય નહીં દઉં. આ તમારી માં મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. પેલી રવાડી છે ને એમના કાન ભરે છે ને તમારી માં મારી પાછળ હાથ ધોઈને પડે છે. તો શું કરું? આ બાને હું કઈ કઈને થાકી ગયો છું, પણ એનો સ્વભાવ જ એવો છે કે કઈ સુધરશે જ નહીં. જો સાંભળ, તારે સહન તો કરવું જ પડશે. ના હો, આ રોજ રોજ ઉઠીને મારાથી આવા બખેડા સહન ના થાય. તમારે આનો કોઈ રસ્તો કાઢવો જ પડશે. એટલે તું શું કહેવા માંગે છે? હું બાને આ ઘરમાંથી કાઢી મૂકું? અરે શું ગાંડા જેવી વાતો કરે છે? આ કઈ એનો રસ્તો કહેવાય? ઈ તમારે જે કરવું એ કરજો. હાલ તો હું મારા બાપના ઘરે જાઉં છું. આનો કોઈ રસ્તો નીકળશે ને તો જ હું પાછી આવીશ, નહીં તો નાઈ નાખજો મારા નામનું. અરે આવા તો બધી જગ્યાએ ઝઘડા ચાલતા હોય, એમાં કઈ એમ રિહાવાનું બેસવાનું હોય. એ બધામાં અને તમારી મામાં બહુ ફરક છે. આ તો બીજી ભાતની બા છે તમારી. એ સારું, જા, તારે જેમ કરવું હોય ને એમ કરજે. ને હું એમ પણ આ તમારા લોકોના કંકાસથી કંટાળી ગયો છું. સારું, કંટાળી ગયા છો તો હું જાઉં છું. ઊભી રે. હજુ પણ તને હું કહું છું કે આ ઘર છોડીને નહીં જા. પછી હું તને તેડવા પણ નહીં આવું અને તું પછતાઈશ. હા, નહીં આવો તો કાઈ નહીં. મારા બાપના ઘરે રૂખો સૂકો રોટલો ખાઈને પડી રહીશ. પણ જ્યાં સુધી આ ડોસીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. આમ જો આમ તું ઊભો છું તોય તારા સામે કેવો ફાટા મોઢે બોલે છે. હવે તમે મૂંગા બેસો. આ બધા ડખા તમારા લીધે થયા છે. આ ઉંમર થઈ ગઈ પણ તમારા સંસ્કાર ન આવ્યા. આ તમારે એટલી બધી આગીપાછી કરવાની શું જરૂર છે? હાય હાય મુઆ, તું મને કહેશે હરામના? તારી માને આવું કેતો તને શરમ નહીં હતી હોતી? નખો દિયા, મેં તારી વાહે મારી જાન ઘસી નાખી તોય તું આનો થઈ ગયો.
બધા શાંત થઈ જાઓ. આમાં કોઈનો કઈ વાંક નથી. બધો જ વાંક મારી બાનો છે. તારી બાનો? એટલે તું કહેવા શું માંગે છે? વાત એમ છે કે આ રમા ભાભી સાથે પહેલા મારી સગાઈની વાત થઈ હતી, પણ મારે જમીન ઓછી હતી એટલે તેના બાપાએ ના પાડી દીધી. મને એનો કોઈ હરખ શોખ નહોતો, પણ મારી બાને ઈર્ષ્યા હતી. આની સાથે મારી સગાઈની ના કેમ પાડી? અને બનવા જો રમા ભાભીના લગ્ન તારી જોડે થઈ ગયા. એટલે મારી બાએ મનમાં ખટકો રાખીને નક્કી કર્યું કે પણ રમા મારી ના થઈ તો રમેશની પણ ના થવા દઉં. બસ એ કારણે મારી બા જમના કાકીના કાનમાં બમ્બેલીને ઝઘડા કરાવતા હતા. જમનાબેન, મને માફ કરી દો. મેં મારી દુશ્મની કાઢવા માટે તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા. મને મારી ભૂલ પર ઘણો પછતાવો છે. હાય હાય રેવાડી, તે મારી હારે આવું કર્યું. હું તને સાચી દોસ્ત સમજતી હતી અને તે મારું ઘર બગાવવાની કોશિશ કરી. હા કાકી, તમારી વહુ બહુ ડાય અને સમજદાર છે. અરે કાકી, તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો પણ તમને આવી વહુ ના મળે. મને માફ કરી દે બેટા. કોકની વાતમાં આવી અને મેં તને બહુ દુખી કરી અને ન કહેવાનું કીધું. ના બા ના, આમાં તમારો કોઈ વાંક નથી. તમે કોકની વાતમાં આવી ગયા હતા. જમના કાકી, જાતા જાતા એક વાત કહેતો જાઉં છું. હવે ભૂલે ચૂકે મારી બાની વાતમાં નહીં આવતા, નકર તમારું ઘર વેર વિખેર કરી નાખશે. પપ્પા, આ દીપક છે. સારું, બેસ બેટા. પપ્પા, આ છે દીપક જેની હું તમને વાત કરતી હતી. ઓહ, એવું છે? દીપક આખો દિવસ તારા બહુ વખાણ કરે છે હો આ રીટા, અને આખો દિવસ બસ તારા જ ગુણગાન ગાયા કરે છે. આ ખાલી હસવાથી કામ નહીં ચાલે. મારા સવાલોના તારે જવાબ દેવા પડશે. મારે પણ ચેક કરવું પડશે ને કે આ રીટા તારા જે વખાણ કરે છે એ સાચું છે કે નહીં. હા, જરૂર પૂછો. તું શું કરે છો અત્યારે? અંકલ, અત્યારે હું સિવિલ એન્જિનિયર છું. ટાટા કંપનીમાં જોબ કરું છું. વેરી ગુડ. તારા પપ્પા શું કરે છે? અંકલ, મારા મમ્મી પપ્પા હયાત નથી. કાર અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું છે. ઓ આઈ એમ સોરી. તો તું અત્યારે કોને ભેગો રહેશે? મારા મામાના ભેગો. પણ ધારી લે કે હું તને ના પાડું તો? રીટા તમારી જ દીકરી છે, એના માટે તમે જે નિર્ણય લેશો ને એ યોગ્ય જ રહેશે. માની લે કે તું સારો છોકરો છો, પણ છતાંય હું ના પાડું તો? છતાં પણ તમારો નિર્ણય હું માથે ચડાવીશ. કારણ કે એનો બાપ એના સંતાનો માટે જે નિર્ણય લેશે એ ખોટો હોવા છતાં લાભદાયી હોય છે. વાહ, તારી વિચારસરણી જ બતાવે છે કે તું કેટલો મહાન છે. તો શું તમે મારા લગ્ન માટે હા પાડશો ને? ના, હજી મેં હા નથી પાડી. અરે ગાંડી, મારી હાથ છે. પપ્પા, જોયું ને, મારા પપ્પાએ તને પસંદ કરી લીધો ને. તારા પપ્પા છે ને એક નિવૃત્ત શિક્ષક છે અને એમની નજર પારખું છે. એ માણસને થોડી જ વારમાં ઓળખી લે છે. મારા પપ્પાએ તને ધરાઈને વખાણ કર્યા, પણ હું તને કેવી લાગુ છું? ચાલાક, સુંદર, મીઠી બોલી, હોશિયાર અને ચીબાવલી. જા છાનો માનો ચીબાવલી વાલો. મેં તારી જોડે શું ચીબલા વેડા કર્યા છે? અરે ગાંડી, હું તો મજાક કરું છું. તારામાં તો એક અવગુણ શોધવા બેસું ને તો પણ ન મળે. સાચું કહે છે? હું તને બહુ ગમું છું. બહુ જ. એક વાત કહું રીટા, શું? મારે કંપનીના કામ માટે 15 દિવસ રાજસ્થાન જવાનું છે કાલે. 15 દિવસ? એટલે 15 દિવસ તો મને નહીં મળે હવે. શું કરવું, જવું પડે એમ છે. પણ 15 દિવસ હું કેવી રીતે રહીશ તારા વગર? પણ હું ફોન કરીશ ને તને,
સતત તારા કોન્ટેક્ટમાં જ રહીશ. ના જાય તો નહીં ચાલે. એટલે શું તારે મારી નોકરી મુકાવી છે? મારો બોસ મને ઓફિસમાંથી કાઢી મૂકશે. મારા બોસનો મેસેજ આવ્યો છે, ચાલ આપણે નીકળીએ. પપ્પા ક્યાં જાઓ છો? બેટા તારા અને દીપકનું લગ્નનું મુહૂર્ત જોરાવા જાઉં છું. પણ એટલી બધી શું ઉતાવળ છે પપ્પા? ઠીક છે, કાંઈ વાંધો નહીં બેટા, તો આપણે 1 વર્ષ પછી મુહૂર્ત જોરાવશું. અરે ના ના પપ્પા, હવે તમે તૈયાર થઈ જ ગયા છો તો જઈ આવો. જો બેટા, તારા મમ્મી નથી તો તારા મનમાં જે કાંઈ વાત હોય ને એ મને કહી દેવાની. હા બેટા, હું જાઉં છું. રીટાબેન, મનહરભાઈનું ઘર આ જ છે? હા, હું જ મનહરભાઈ છું. બોલો ને, શું વાત હતી? દીપકભાઈ, યશવંતભાઈ તમારા શું થાય છે? એ મારો થનાર જમાય છે. શું થયું છે એને? રાજસ્થાન હાઈવે પર એમનું એક્સિડન્ટ થયું છે અને એમનો કોઈ પતો નથી મળ્યો. ઓકે સર, હું જાઉં છું. પપ્પા આ બધું શું થઈ ગયું? બેટા, તું તારી જાતને સંભાળ, શાંત થઈ જા, હવે આરામ થશે. પપ્પા, ભગવાને મારી જોડે આવું શું કામ કર્યું? હું દીપક વગર નહીં રહી શકું પપ્પા. જો બેટા, જીવન અને મૃત્યુ તો કુદરતના હાથમાં છે, એમાં આપણું થોડું કંઈ ચાલે. તારો અને દીપકનો સાથ કદાચ વિધાતાએ આટલો જ લખ્યો હશે. તું શાંત થઈ જા બેટા, રડીશ નહીં. બેટા, આજકાલ કરતા કરતા 1 મહિનો વીતી ગયો. તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ? પપ્પા, હું લાખ કોશિશ કરું છું પણ હું દીપકને નથી ભૂલી શકતી. તો હવે હું શું કરું? બેટા, મૃત્યુએ જીવનનું એવું કડવું સત્ય છે કે દરેક માણસે ન છૂટકે પણ એને સ્વીકારવું જ પડે છે. અને તું આમ દુઃખી થયા કરીશ અને રડ્યા કરીશ તો શું કાંઈ ફેર પડવાનો છે? અને બેટા, તું તો સમજદાર છે, તો તારે આ વાતને સમજવી જોઈએ. હવે હું સાવ નહીં રડું બસ. મને ખબર છે મને રડતી જોઈને તમે દુઃખી થાઓ છો, પણ હવે હું સાવ નહીં રડું બસ. ઓકે, ગુડ બેટા. નમસ્તે સર. નમસ્તે બેટા, પણ મેં તને ઓળખ્યો નહીં. અરે સાહેબ, હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી વિનોદ. ઓળખ્યો? અચ્છા, તો તું ચંપકભાઈ નો દીકરો છે? હા હા. Yes. બેટા, પાણી લેશ તું? નહીં સાહેબ. તું અત્યારે શું કરે છો બેટા? સાહેબ, અત્યારે હું ડૉક્ટર છું અને શહેરમાં જ મેં દવાખાનું ખોલ્યું છે. અરે વાહ, તે તો બહુ સારી પ્રગતિ કરી છે. સર, આ તમારી રીટા જ છે ને? હા, મારી સાથે જ ભણતી હતી, બહુ તોફાની હતી અને હા, રિસેસમાં મારા દફતર તો સાફ ફેંકી દેતી હતી. તું પણ કઈ ઓછો નહીં હતો, બધી છોકરીઓના ચોટલા ખેંચીને ભાગી જતો હતો. રીટા બેટા, વિનોદ માટે શા બનાવ. બેટા, આજે 1 મહિના પછી મારી દીકરીને હસતા જોઈ છે. મને ખબર જ છે સર,
તમારા ભાવિ જમાઈનું એક્સિડન્ટ થયું છે એટલે જ તો હું સમાચાર મળતા જ તમને મળવા આવ્યો છું. તારા મેરેજ થઈ ગયા છે બેટા? ના સર, હજી નથી થયા. બેટા મારી એક વાત માનીશ? મારી રીટા સાથે તું લગ્ન કરીશ? કારણ કે મને લાગે છે કે રીટાને તું જ ખુશ રાખી શકીશ. સર, આ મારા માટે ખુશીની વાત છે, પણ રીટા માનશે? તું એની ચિંતા છોડ, એને હું મનાવી લઈશ. ચાલો મેડમ, તમારું સ્વાગત છે અમારા જ ઘરમાં. તો મેડમ આ છે તમારું સોરી આપણા બંનેનું ઘર. તો આ નાનકડું આપણું ઘર તમને કેવું લાગ્યું? તું મારી સાથે હોઈશ તો મને બધું જ ગમશે. તો એક કામ કર, બેસ તો ખરી. તાજ ઘરમાં બેસવાનું નહીં. જો અત્યાર સુધી છે ને હું આ ઘરમાં એકલો રહેતો હતો, પણ હવે આ ઘરમાં તું આવી ગઈ છે એટલે આ ઘર છે ને ખરેખર હવે ઘર બની ગયું છે. પણ મને તારી હોસ્પિટલ ક્યારે બતાવીશ? આજે તો હોસ્પિટલ હું પણ નથી જવાનો, કારણ કે મારા જીવનમાં છે ને આજે તું આવી છે અને આજે મને એટલી ખુશી છે કે આજે તારા સ્વાગતમાં હું આજે હોસ્પિટલની રજા પાડું છું. એવું કરાતું હશે? દર્દીઓ બિચારા કેટલા હેરાન થાય. એ તો નર્સ અને કમ્પાઉન્ડર હોય ને દર્દીને સંભાળ લેવા માટે. ઓકે, તો હવે તમે આરામ કરો, હું ઘરની સાફ સફાઈ કરી નાખું. જુઓ ને કેટલું ગંદુ પડ્યું છે. એ તો ગંદુ પડ્યું જ રહે ને, સાફ કરવું છે કોણ? તું આવી ગઈ છે તો સાફ કરજે. સારું, તમે આરામ કરો. ચાલો મેડમ. તો મેડમ બતાવો, તમને અમારી આ નાનકડી હોસ્પિટલ કેવી લાગી? ખૂબ જ સરસ. અત્યારની આધુનિક. બીમાર ના હોય તો પણ એડમિટ થવાનું મન થઈ જાય. તો ચાલો હું તમને મારા પેશન્ટ્સને મળાવું. આ પેશન્ટ સાથે એક અજીબો ગરીબ ઘટના બની હતી. બિચારાના લગ્ન થવાના હતા ને ઘડીની વાર હતી ને એક્સિડન્ટ થઈ ગયું હતું. ઓ માય ગોડ. તારું ફેસ જોવું છે? આ અહીંયા આ હજી જીવે છે? હે ભગવાન, હવે હું શું કરું? દીપક, તું જીવતો હતો તો મને ફોન કેમ ના કર્યો? મેં મહિનાઓ સુધી તારી રાહ જોઈ. પણ હું ફોન કરવાની હાલતમાં ન હતો. મારી યાદશક્તિ જતી રહી હતી. આ તો ડોક્ટર વિનોદ સર છે ને એ મને ઠીક કર્યો છે. પણ રીટા, તારે મારી બાજુ વધારે રાહ જોવાની હતી. હું પાછો જરૂર આવે. પણ 2 મહિના થઈ ગયા હતા અને તારા કોઈ સમાચાર ન હતા. એટલે મને અને મારા પપ્પાને એમ લાગ્યું કે તારી સાથે અણઘટના બની ગઈ હશે. અને તે ડોક્ટર વિનોદ જોડે લગ્ન કરી લીધા. પણ હું શું કરું? આ ઘટના પછી મારા પપ્પા ખૂબ જ દુખી હતા. એમની હાલત ન જોવાતા પછી મારે મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો. રીટા, તું અહીંથી જા. ડોક્ટર આવી જશે તો મને મુસીબત થશે. પણ દીપક, મારા માટે ડોક્ટર વિનોદ કરતાં તું વધારે મહત્વનો છે. એ ના ભૂલ, ડોક્ટર તારા પતિ છે. હવે તારા એની જોડે લગ્ન થઈ ગયા છે. એ લગ્ન તો એક જિંદગી જોડેનું સમાધાન હતું, પણ હકીકત તો તું જ છે. એ હવે શક્ય નથી. પણ હવે તું મળી ગયો છે તો હું તને ખોવા નથી માંગતી. રીટા, તું સમજતી કેમ નથી? આ નસીબનો ફેસલો છે.
તારે અને મારે એનો સ્વીકાર કરવો જ પડશે. તમે મને ક્યાં લઈ જાઓ છો? તમે મને અહીંયા કેમ લાવ્યા? મને બધી ખબર પડી ગઈ છે. આ એ દીપક છે ને, જે જોડે તારા લગ્ન નક્કી થયા હતા. પણ હવે મારે દીપક જોડે કોઈ સંબંધ નથી. હવે હું તમારી પત્ની છું. તારે આ દીપકને ભાવનો સંબંધ છે. એટલે તમે કેવા શું માંગો છો? હું તારો હાથ દીપકના હાથમાં સોંપી દેવા માંગુ છું. નહીં, એ શક્ય નથી. મેં તમારી જોડે લગ્ન કરી લીધા છે. મારી જોડે તારા લગ્ન એ જિંદગી જોડે કરેલું એક સમાધાન હતું, હકીકત નહીં. બાકી હકીકત તો એ છે કે તું દીપકની છે ને દીપક તારો. પણ વિનોદ, બસ મેં કીધું ને. તારો દીપક તારો હાથ. તમે બંને છે ને જિંદગી પર ખુશ રહો. દુનિયામાં આવા ઓછા માણસો છે જે બીજાના પ્રેમને ઓળખી શકે છે.